ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં સ્વયંપ્રભા ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે અધૂરો ટોપિક નાઝીવાદ ઉપર જ ચર્ચા કરીશું. ફરીથી યાદ કરાવી દઉં છું. નાઝીવાદ સૌથી વધારે ચર્ચાસ્પદ રહેલો વાદ છે. મોટાભાગના લોકો એને નફરતથી જુએ છે, કારણ કે એની અંદર વિરોધ કરનાર વ્યક્તિ, સંસ્થા કે જે કોઈ હોય તે તમામનું દમન કરવામાં આવ્યું હતું. એ દમન ખૂબ ક્રૂર ગણાય છે. આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે મનુષ્ય માત્રની અંદર સહન કરવાની એક શક્તિ હોય છે. એ અન્યાય સહન કરે છે. એની દ્રષ્ટિએ આ આખી સાપેક્ષ વાત છે. આઈન્સ્ટાઈનને પણ આપણે એ યાદ રાખવું પડશે કે આખું જગત એ સાપેક્ષ છે. એક જણની દ્રષ્ટિએ જે વાત સાચી છે તે અન્યની દ્રષ્ટિએ ખોટી હોય છે. એકની દ્રષ્ટિએ કરવા જેવી વાત છે, અન્યની દ્રષ્ટિએ એ સહેજ પણ ન ચાલે. તુંડે તુંડે મતિર ભિન્ના કહેવત આપણે જાણીએ છીએ. મતભેદ એ સ્વાભાવિક છે. મતભેદની સાથે સાથે મનભેદ હોય છે. આપણે યાદ રાખવું જોઈએ કે રાજાશાહી શાસન વ્યવસ્થા હતી. રાજાને જાણે કે સર્જનહારે જ કોઈ વિશેષ શક્તિઓ સાથે જન્મ આપ્યો છે તેવું સામાન્ય પ્રજા માની લેતી હતી. રાજા કદાપી ભૂલ જ ન કરે એવું પણ પ્રજા માનતી હતી. રાજા જે કંઈ કરે તે સારું જ કરે, સાચું જ કરે એવી મનોભાવના લોકમાનસની અંદર પ્રવર્તતી હતી. રાજાશાહી પણ વંશ પરંપરાગત હતી, પરંતુ ઇતિહાસ
સાક્ષી છે કે ઘણા બધા રાજાઓ કે જે સીધી રીતે વંશ પરંપરાની દ્રષ્ટિએ ગાદીના વારસ હોય પણ યોગ્ય ન હોય. આ યોગ્યતા નથી એ પણ સાપેક્ષ છે. પ્રજાની દ્રષ્ટિએ તો એ યોગ્ય જ છે, કારણ પ્રજા રાજભક્તિમાં માને છે. 21મી સદીમાં ઘણી બધી જગ્યાએ વિશ્વ આખામાં આપણને જોવા મળે છે. વિશ્વ આખામાં હજી પણ ઘણી બધી જગ્યાએ જૂના રાજ પરિવાર કે શાસક પરિવારના સભ્યો સામાન્ય બુદ્ધિ હોવા છતાં પ્રજા એને નેતા તરીકે સ્વીકારે છે. વર્તમાનમાં ન હોય તો ભવિષ્યમાં એ શાસક બનશે, એનામાં શાસનની આવડત છે એવું સ્વીકારી લે છે. પણ એ જ પક્ષમાં ઘણા બીજા બધા ખૂબ બુદ્ધિમાન હોવા છતાં લોકો એને શાસન વ્યવસ્થાના ભાગરૂપે જોવે છે, વડા તરીકે નથી જોતા. વડા તરીકે તો રાજ પરિવારના જે સભ્યો છે, શાસન પરિવારના સભ્યો છે, એમને જોવે છે. પરંતુ ટૂંકમાં પ્રજાની દ્રષ્ટિએ તો રાજ પરિવારમાં જન્મ થયો એટલે એ યોગ્ય, એને એ ગુણો જાણે કે વારસામાં જ મળેલા હોય, એને કેળવવાના હોય જ નહીં. એવું સામાન્ય પ્રજા રાજભક્તિથી આ રીતે ગ્રસિત છે એમ કહીએ તો પણ ચાલે. પરંતુ સાપેક્ષવાદમાં પ્રજાની દ્રષ્ટિએ નહીં, પરંતુ એ પરિવારમાં જ કોઈકની દ્રષ્ટિએ અયોગ્ય હોય અને રાજ ખટપટો થાય, જ્યેષ્ઠની જગ્યાએ શ્રેષ્ઠ સત્તા ઉપર આવે, વંશ બદલાય અને આ રીતે ઇતિહાસની અંદર ઘણા વંશો બદલાઈ ગયા. પ્રજાની દ્રષ્ટિએ એનામાં લાયકાત છે, પણ જે રાજ પરિવારની સાથે ઉપલા વર્ગમાં જ રહેલા ઘણા બધા લોકોની દ્રષ્ટિએ એ અયોગ્ય છે. એનું ખૂન પણ થઈ જાય, રક્તપાત થાય અને સત્તામાં પરિવર્તન આવે, વંશ બદલાય. આવું બધું બનતું હોય છે. તો આપણે જે જોઈશું કે સામાન્ય પ્રજા એ રાજભક્તિમાં માનતી હતી, પણ ઇતિહાસ સાક્ષી પૂરે છે કે એક વ્યક્તિના હાથમાં જે સત્તા હતી
એમાં રાજા યોગ્ય હોવા છતાં પ્રજાનું ભલું નહોતું થતું અને પરિણામે જે તે ક્ષેત્રની શ્રેષ્ઠ વ્યક્તિઓ જે છે એ સત્તામાં આવે અને પ્રજા નક્કી કરે કે કોણ શ્રેષ્ઠ છે. એ નાતે લોકો ને નક્કી કરવાનું હોવાથી એ વ્યવસ્થા લોકશાહી શાસન વ્યવસ્થા તરીકે ઉભરી આવી. મિત્રો, વ્યવહારની અંદર અત્યારે જે લોકશાહી ચાલે છે અને લોકશાહીનો ખ્યાલ એ બેને પણ સમજવાની જરૂર છે. પ્રજાની અંદર ઘણી વખત આક્રોશ હોય છે કે લોકશાહી શેના માટે આપણે લાવ્યા, કે જે તે ક્ષેત્રની શ્રેષ્ઠ વ્યક્તિઓના હાથમાં નિર્ણય કરવાની સત્તા હોય તો એના યોગ્ય નિર્ણયને પરિણામે પ્રજાની સુખાકારીની અંદર વધારો થાય. પરંતુ વ્યવહારની અંદર એની અંદર પ્રતિનિધિત્વ રહ્યું છે. એ પ્રતિનિધિત્વમાં પણ શંકા ખરી. એ ખરેખર પ્રજાનો પ્રતિનિધિ છે કે બની બેઠો છે. પણ પહેલેથી નક્કી નથી હોતું કે આપણે જેને ચૂંટીએ છીએ એનામાં કયા પ્રકારની આવડત છે. એ સરકારમાં જશે તો સરકારનું કયું ખાતું શોભાવશે, કે સંગઠનની અંદર કઈ જગ્યાએ કેવી રીતે કામ કરશે. પ્રજા એને રંજ હોય છે ઘણી બધી વખત કે જે નાણાં પ્રધાન છે એને નાણાકીય બાબતોનું જરૂરી જોઈએ તેટલું વિશેષ જ્ઞાન ન હોય. શિક્ષણ પ્રધાન પણ પોતે જ એટલા શિક્ષિત ન હોય, શિક્ષણની અંદર કોઈ વહીવટનો અનુભવ ન હોય, એમનો શિક્ષણ સાથેનો નાતો એ સ્કૂલ કે કોલેજ કક્ષા સુધીનો હોય અને એ શિક્ષણ પ્રધાન બનીને યુનિવર્સિટી, IIM, IIT જેવી સંસ્થાઓ અંગેના નિર્ણયો લેવાની ક્ષમતા કે સત્તા પ્રાપ્ત કરતા હોય ત્યારે ઘણા લોકોને એમની સાથે કામ પાર પાડવામાં તકલીફ પડે. ઉદ્યોગ પ્રધાન પોતે એક ઉદ્યોગ જે સફળ રીતે ચલાવ્યો ન હોય અને છતાં એ ઉદ્યોગ પ્રધાન. તો લોકશાહી એના આદર્શની અંદર એવી અપેક્ષા રાખે છે કે પ્રજા એની સુખાકારીમાં વધારો થાય. એ ક્યારે થાય? કે જ્યારે જે તે ક્ષેત્રની અંદર નિર્ણય લેવા માટે જે તે ક્ષેત્રની અનુભવી વ્યક્તિઓ એ સ્થાને બેસેલી હોય. સંગીતનો કાર્યક્રમ હોય
અને એની અંદર સંગીતની જ વ્યક્તિ, દાખલા તરીકે લતા મંગેશકર, એમને તબલા જે વાદન હોય અને એની અંદર જજ તરીકે બેસાડવામાં આવે અને એની જગ્યાએ જે તબલા વાદનના નિષ્ણાત હોય એવાને જજ તરીકે બેસાડવામાં આવે તો સાચો નિર્ણય એ તબલા વાદક લઈ શકે. એ લતા મંગેશકર ન લઈ શકે ભલે સંગીતના જ ક્ષેત્રની વ્યક્તિ હોવા છતાં. તો કહેવાનો ભાવાર્થ એ છે કે લોકશાહી એ જે તે શ્રેષ્ઠ વ્યક્તિઓની પાસેથી શાસન મળે એ અપેક્ષાએ આ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી અને લોકોને એની પાસેથી ખૂબ આશા હતી. જે આશા હોવી જોઈએ એ વ્યવહારની અંદર ચરિતાર્થ ન થયું. ઓકે, આમ છતાં આપણે આત્મનિર્ણય કહીએ, આત્મનિર્ણયનો અધિકાર, પોતાનું અંતઃકરણ કહે તે પ્રમાણે નિર્ણય કરવાની પ્રજાની સત્તા અને લોકમાં એક વ્યક્તિનો જે છે એને આત્મનિર્ણય કહીશું. અનેક લોકોનો આત્મનિર્ણય એ લોકમત બને છે. તો જ્યારે લોકો ભલે એ શ્રેષ્ઠ ન હોય, એ જે તે ક્ષેત્રની અનુભવી વ્યક્તિ ન હોય, પણ પ્રજાએ ચૂંટેલી છે, પ્રજા એને સ્વીકાર કરે છે કે જે નિર્ણય લેશે સારો ખોટો એ અમને મંજૂર હશે, એની ચૂંટણી પ્રજા કરે છે. તો આપણે યાદ રાખીશું કે જ્યારે પ્રજા કોઈ પણ નિર્ણય કરે છે ચૂંટણી દ્વારા, પછી એ અયોગ્ય નથી રહેતા, એ યોગ્ય થઈ જાય છે. અને એવી રીતે જે પ્રજા મતથી સત્તા ઉપર આવે છે એને વ્યવસ્થાના ભાગરૂપે કે જેણે મત આપ્યો છે એનો જ શાસક નથી, જેણે મત નથી આપ્યો એના ઉપર પણ શાસન કરવાની એને સત્તા પ્રજાએ આપેલી છે. 100 મત હોય અને 100 પૂરા પડે, 51 જણા એ જેને મત આપ્યો એ શાસન કરે છે, સત્તા સંભાળે છે. શું કામ સંભાળે છે? 49 મત આપતી વખતે ભલે મત ના આપ્યો, પણ વ્યવસ્થાના ભાગરૂપે હવે એ શાસક છે, એને તક આપવી જોઈએ નિર્ણય કરવાની, રાહ જોવી જોઈએ કે એના નિર્ણય યોગ્ય છે કે અયોગ્ય. પરંતુ લોકો એ પોતે મત નથી આપ્યો એટલે એને સ્વીકારતા જ નથી. એ વિરોધ સત્તા સ્થાને બેઠા પછી પણ ચાલુ રાખે છે. વિદ્યાર્થી મિત્રો સમજજો, આખી ચર્ચા બહુ અગત્યની થઈ રહેલી છે કે શાસક શા માટે ક્રૂર રીતે દમન કરે છે, એની અહીંયા વાત છે. તો એ શાસક બધાનો હોવા છતાં હવે સ્વીકારવું પડે. લાભ લેવાનો હોય ત્યારે એમ કે ભાઈ અમે પણ આ રાજ્યના નાગરિક છીએ, પણ સરકારી કાર્યક્રમનું પાલન કરવાનું આવે તો આ કાર્યક્રમ ખોટો છે, અમે પાલન નહીં કરીએ, એવું ન ચાલે. આપણે અહીંયા ગાંધીજીને યાદ કરવા પડે. ગાંધીજીની સવિનય કાનૂન ભંગની વાત આપણે યાદ કરવી જોઈએ. ગાંધીજીને સરકારની કોઈ પણ કામગીરી અયોગ્ય લાગતી,
ગાંધીજી જે છે એની સરકારને લેખિત જાણ કરતા હતા કે આ કાયદો બદલવામાં આવે, અને એ બદલવામાં નહીં આવે તો અમે એનો વિરોધ કરીશું. પણ એ વિરોધ કરતી વખતે તમે કાયદાનો ભંગ કર્યો કહેવાય, અને કાયદાનો ભંગ કરવા બદલ સરકાર પાસે જે સત્તા હોય એનો સરકાર જે છે જ્યારે ઉપયોગ કરે ત્યારે તમારે તે સજા હસતા મોઢે સ્વીકારવા માટે તૈયાર રહેવું પડે. ગાંધીની આ વાત એને આપણે સત્યાગ્રહ કહીએ છીએ. ગાંધીની દ્રષ્ટિએ સત્ય છે, માટે આગ્રહ રાખે છે કે આ થવું જોઈએ. સરકારની દ્રષ્ટિએ અયોગ્ય છે. સરકાર જે છે વ્યક્તિને પકડીને જેલમાં પૂરે છે, સજા કરે છે. તમારે એ સજા સ્વીકારવી પડે તો ક્રૂર દમન ન થાય. આપણે યાદ રાખીશું, ક્રૂર દમન ન થાય. પણ તમે સ્વીકારો જ નહીં કે આ સરકાર એ અમારી સરકાર નથી, અરે અમારી સરકાર હા નથી, અમે એના કાર્યક્રમોનું, એની યોજનાઓનું પાલન કરવા તૈયાર નથી, અને અન્ય લોકોને પણ સરકારી કાર્યક્રમની અંદર અવરોધ પેદા કરવા માટે સમજાવવામાં આવે, ઉકસાવવામાં આવે, પ્રલોભન આપવામાં આવે, ગમે તે કરવામાં આવે, પણ સરકાર વિરુદ્ધ કરવામાં આવે ત્યારે સરકાર ચોક્કસ સમયગાળાની અંદર એની દ્રષ્ટિએ એને જે વિચાર કર્યો છે ને એ જે પણ રસ્તે પ્રજાને સુખાકારી આપવા માંગે છે તે પ્રાપ્ત ન થાય ત્યારે સરકાર એવા લોકો ઉપર દમન આચરતી હોય છે. એ સીધી રીતે માને તો દમન ક્રૂર નથી હોતું, પણ એવું લાગે કે સીધી આંગળીએ ઘી નીકળે તેવું નથી, એટલે વાંકી કરવી જ પડે. દમન ક્રૂર બને છે. અને આ રીતે નાઝીવાદ એણે વિરોધીઓ ઉપર જે દમન કર્યું તે ઇતિહાસની અંદર ખૂબ ક્રૂર ગણાય છે. એને આપણે યાદ કરીએ તો પણ લોકોને ઘણી બધી કંપારી છૂટી જતી હોય છે, પણ સમય બળવાનો હોય છે, તે પણ આપણે યાદ રાખીશું. સમય યોગ્ય હોય તો તમે સજા, સામાન્ય સજાથી પણ વ્યક્તિને પશ્ચાતાપ કરાવીને ધાર્યા પરિણામ પ્રાપ્ત કરી શકો. આકરી સજા કરવાની જરૂર ન પડે. પણ ક્યારેક એવું લાગે કે પ્રજા સમજતી નથી ત્યારે આકરી સજા પણ કરવી પડે છે. ઇતિહાસની અંદર ઘણા બધા દાખલા છે કે ભૂતકાળની અંદર ક્યારે ખૂબ કડક સજાઓ જે છે કરવામાં આવતી હતી. તમારી આંખે ન જોવાનું જોયું, ન જોવાની રીતે જોયું, એ આંખને જ ફોડી નાખવામાં આવે કે જેથી બીજું કોઈ વ્યક્તિ એવી રીતે જોવાની, ન જોવાનું જોવાની હિંમત જ ન કરે. હાથે ખરાબ કામ કર્યું, હાથ કાપી નાખવામાં,
હાથ લઈ લેવામાં, બાકીના લોકોના હાથ એવું કાર્ય કરવાની હિંમત જ ન કરે. આવી જ રીતે જે પણ અંગ દ્વારા ખોટું કામ થયું હોય એ પણ સાપેક્ષ હતું. જેની પાસે સત્તા હતું એની દ્રષ્ટિ એ અંગ જે છે એ છીનવી લેવામાં આવતું અને ગુનાઓ ઓછા થતા હતા. પરંતુ માણસ માત્ર ભૂલને પાત્ર. ક્યારેક ભૂલથી કંઈક થઈ ગયું હોય તો એને જીવન જીવવાની તક આપવી જોઈએ, એનું અંગ છીનવી ન લેવું જોઈએ. એવી ઉદાર વાત આવી. એ ઉદાર વાતને પરિણામે લોકો હાથે કરીને ભૂલ કરવા માંડ્યા. કરી હોય ભૂલ જાણી જોઈને, અને કબૂલ કરવાની આવે ત્યારે કે છે જાણી જોઈને નથી કરી, આ ભૂલ થઈ ગઈ છે. પણ સામેની વ્યક્તિને ખબર હોય કે આ ભૂલ જાણી જોઈને કરેલી છે, ત્યારે એ સજામાં પરિવર્તન કરવું પડે, ઉદાર મતવાદને ત્યાગવો પડે. સમય બળવાન છે અને માટે આપણે જર્મની એ જે સ્થિતિમાં હતું અને હિટલર જે રીતે વિચારતો હતો એને ધ્યાનમાં રાખીને આપણે ગઈકાલે ચર્ચા કરી તે પ્રમાણે જે લોકો એ યહૂદી હોય કે કોઈ પણ સરકારના કાર્યક્રમોને પ્રોત્સાહન આપતા હતા, સરકારની યોજનાનો સ્વીકાર કરતા હતા, એવા કોઈને હિટલરે ત્રાસ નથી આપ્યો. આ વાત પણ આપણે યાદ રાખવી પડશે. હિટલરે યહૂદીઓને ત્રાસ આપ્યો હતો. કયા? આપણે કહ્યું તે પ્રમાણે કે જેમણે એની વિચારસરણીને, ખાસ કરીને નવી પ્રજાતિને જન્મ નહીં આપવો, નવી ઓલાદ, નવી સંતતિને જન્મ નહીં આપવો, સાથે સાથે એના કાર્યક્રમોનો જે લોકોએ સ્વીકાર નહોતો કર્યો, વિરોધ નહોતો કર્યો, એવા આપણે એના શુદ્ધ રક્તના સિદ્ધાંતની પણ થોડી વધારે ચર્ચા કરવી જરૂરી છે. રક્ત જે છે આપણે ગઈકાલે પણ કહ્યું હતું તે પ્રમાણે લાલ લાલ છે, પણ આપણે કહ્યું હતું કે લોહીની સગાઈ એક જુદી વસ્તુ છે, આપણે સ્વીકારવી પડે. અને એક જ બ્લડ ગ્રુપની વ્યક્તિઓ હોવા છતાં એ પરિવારના સભ્યો વચ્ચે જે લાગણી, જે પ્રેમ ભાવ, જે જતું કરવાની ભાવના, ગાળ દે તો પણ ખોટું ના લાગે, માર મારે તો પણ ખોટું ના લાગે, ટૂંકમાં આપણે કહીએ તો સમાજની અંદરની દરેક દીકરી એ કોકની વહુ છે અને દરેક વહુ કોકની દીકરી છે. પણ લોહીની સગાઈ છે એટલે કોઈને દીકરી ખોટી લાગતી નથી, અને વહુની અંદર લોહીની સગાઈ નથી, કોઈને વહુ યોગ્ય લાગતી નથી, સારી લાગતી નથી. અપવાદ બે જગ્યાએ હોઈ શકે. આપણે સમાજની વાત કરીએ છીએ મોટે ભાગે. વહુ અયોગ્ય, દીકરી યોગ્ય. દરેક દીકરી વહુ છે, દરેક વહુ દીકરી છે કોકની. પણ આપણે જોઈએ છીએ લોહીની સગાઈ, ત્યારે લોહી અહીંયા જે છે એ શુદ્ધ રક્તના સિદ્ધાંતને મહત્વ આપ્યું હતું.
એમની દ્રષ્ટિએ જર્મન જાતિ જે છે શ્રેષ્ઠ છે, એનું સર્જન જ હુકમ કરવા માટે થયેલું છે અને બાકીની પ્રજાનું સર્જન એ હુકમ ઉઠાવવા માટે થયેલું છે. માટે જર્મનીની અંદર તમામ મહત્વના પદો ઉપર જર્મન સિવાયનાને હાંકી કાઢવામાં આવ્યા હતા. કોઈ એક ફરમાનથી આ નહોતું થયું. સમયની સાથે સાથે જેમ જેમ પાવર આવતો જાય જે જગ્યાએ તે રહી ગયા હશે ઘણી જગ્યાએ બીજા લોકો, પણ જ્યાં શક્ય બન્યું ત્યાં સિદ્ધાંત તરીકે સ્વીકારવામાં આવ્યું કે તમામ મહત્વના પદો ઉપર શુદ્ધ રક્ત જેની નસોમાં વહી રહ્યું છે એને જ સત્તા સુકાન સોંપવા. લોકોએ ખાતરી આપવી પડતી હતી કે પોતાની નસોની અંદર વર્ષોથી જે રક્ત વહી રહ્યું છે તે જર્મન છે. એ મિશ્રણમાં માનતો ન હતો. શંકર એટલે કે મિશ્રણ, એની અંદર માનતો ન હતો. રજનીશ, જે આચાર્ય રજનીશ કહેવાય છે, ભગવાન રજનીશ કહેવાય છે, એ પણ મિશ્રણની ના પાડે છે. એ કહે છે કે જુદી જુદી સુંદર સ્ત્રીઓ તમે લો તો કોઈકનું નાક સુંદર હોય, કોઈના કાન વધારે સરસ હોય, કોઈકની આંખો વધારે સરસ હોય, કોઈકના હોઠ વધારે સરસ હોય. આ દરેક જેનામાં જે સુંદર છે એ સુંદરતા ભેગી કરીને જો એક સ્ત્રી બનાવવામાં આવે, સુંદર કાન, સુંદર નાક, સુંદર બધાના લઈને, તો એ સ્ત્રી જેવી કદરૂપી કોઈ સ્ત્રી ના હોય. બધું તમે સુંદર લીધું, મિશ્રણ કર્યું. કોઈક સ્ત્રી ફક્ત નાક સુંદર છે ને એને કારણે સુંદર લાગે છે, પણ સાથે સાથે એના શરીરના બીજા અંગો જે છે, એની જે સપ્રમાણતા જે છે એના થકી એ સુંદર લાગે છે. એટલે બધા જ સુંદર અંગોને ભેગા કરવાથી એ વધારે સુંદર થઈ જાય, મિશ્રણ કરવાથી એ વાત ખોટી છે એવું આચાર્ય રજનીશજી કહે છે. એ જ પ્રમાણે ઘણા બધા લોકો એવું માને છે કે મિશ્રણ એનાથી શ્રેષ્ઠતા ઉત્પન્ન નથી થતી. માની શકાય ખરું, પહેલી નજરે એવું લાગે પણ ખરું, પણ મિશ્રણ સરવાળે જે છે એ અયોગ્ય પુરવાર થાય છે. ઇન ટોટાલિટી એકાદ બે પર્સપેક્ટિવ્સથી એના લાભ ચોક્કસ દેખાય, પણ ઇન ટોટાલિટી એનો અભ્યાસ કરવામાં આવે તો ઘણા બધા વિદ્વાનોની દ્રષ્ટિએ તે બરાબર નથી. અને હિટલર અહીંયા આ જ રીતે શુદ્ધ રક્તના સિદ્ધાંતની અંદર માનીને મિશ્રણ જે છે એનો વિરોધ કરે છે.
એની દ્રષ્ટિએ જેની નસોની અંદર વર્ષો વર્ષથી શુદ્ધ જર્મન લોહી વહી રહ્યું છે તે આર્ય છે, બાકીના અનાર્ય છે. અને સત્તા સ્થાને માત્ર ને માત્ર આર્ય હોવા જોઈએ, તો પ્રજાનું ભલું વધારે થાય. અહીંયા બાકીના લોકો જે છે એનું દમન કરવાની વાત નથી, યાદ રાખીશું. આર્ય જે છે એને હુકમ કરવાનો છે, અનાર્યએ હુકમ ઉપાડવાનો છે. અને આની અંદર પણ ઊંચ નીચ નથી, પણ વ્યવસ્થા છે. આ એક વ્યવસ્થા છે. જુદા જુદા વિદ્વાનોના જુદા જુદા મત છે, એ આપણે યાદ રાખીશું. હું અહીંયા હાથે કરીને કોઈના નામ નથી દેતો, કારણ કે કોઈ એક વ્યક્તિ બોલી એટલે એક જ વ્યક્તિનો મત છે, અને મત એને અર્પણ કરી દેવામાં કે એનો જ મત છે એવું નથી. ઘણા બધા લોકો સમાન વિચાર ધરાવતા હોય, પણ કોઈ વ્યક્તિ જે છે વધારે પ્રચલિત છે, એ અમુક જગ્યાએથી બોલી એટલે મત એનો થઈ ગયો એવું નથી થતું. અનેક લોકો જે છે એવો મત ધરાવતા હોય છે, ઘણા વિરોધી મત પણ અનેક લોકો ધરાવતા હોય છે. સાપેક્ષવાદ આપણે એને આઈન્સ્ટાઈન સાથે સાંકળીએ છીએ, પણ શું બીજા લોકો ન હતા કે જેમને આવી સમજ નથી પડતી? એના જન્મ પહેલા પણ ઘણા લોકો જે છે પણ એને વધારે પ્રચલિત કરેલું, એના પછી પ્રચલિત વધારે થયું. ઘણા લોકોને જ્ઞાન હોય પણ એમની એ અવસ્થા ન હોય કે જે સત્તા સ્થાનેથી પ્રચલિત થાય. મિત્ર વર્તુળ, વાતો વાતોમાં એકથી બીજા, બીજાથી ત્રીજા, અને મત તો પ્રચલિત હોય. એવા ઘણા બધા. અને માટે વ્યક્તિગત રીતે અમારી પોતાની વાત છે કે હું કોઈ મત એ કોઈ એકનો કરી દેવામાં માનતો ન હોવાથી એમ કહું છું કે આના માટે જુદા જુદા વિદ્વાનો મત ધરાવે છે, અને નામ નથી આપતો, કોઈ એકનું નહીં. તો આ પ્રકારે જેને આપણે કહીશું કે હિટલરનો પણ એ મત નહીં કહીશું, હિટલરે પણ કોકની પાસેથી ઉછીને લીધેલો છે. એણે એનો અમલ કર્યો હોય, એણે એનો સ્વીકાર કર્યો હોય ને અમલ કર્યો. મત એનો નથી થઈ જતો એને અમલ કરાવ્યો માટે, પણ એણે અમલ કરાવ્યો. શુદ્ધ રક્ત જેની નસોમાં હોય છે એને આર્ય કહ્યું, બાકીનાને અનાર્ય કહ્યું. અહીંયા વાત એટલી જ યાદ રાખવી છે કે અનાર્યનો વિરોધી નથી. અનાર્ય એ જે છે એ ઉતરતા છે ને પેલા ચઢિયાતા છે આર્ય એવું પણ નથી. આ આનું કાર્ય છે, આ આનું કાર્ય છે. કાર્યની વહેંચણી છે. પેલા એ હુકમ કરવાનો છે, પેલા એ હુકમ ઉઠાવવાનો છે. જરૂરિયાત બંનેની છે. સવાલ ખાલી અહીંયા એ જ છે કે દમન કોનું છે? કે જે સરકારી કાર્યક્રમ જે છે, નાઝી કાર્યક્રમ છે, નાઝી નેતા જે છે એનો વિરોધ કરે છે, કાર્યક્રમનો વિરોધ કરે છે. એ પછી કોઈ જર્મન જ કેમ ના હોય, જેની નસોની અંદર શુદ્ધ રક્ત કેમ ના વહેતું હોય, એનું પણ ત્યાં દમન થયેલું છે. અને માટે આપણે જેમ હતું એમ વાત કરીશું. કોઈનો કેરિયર તરીકે ઉપયોગ કરીને, એટલે કે યહૂદીઓને કેરિયર બનાવીને હિટલરનો એક વ્યક્તિ તરીકે વિરોધ કરવો,
એ બાને ફરીથી એના જેવા વિચાર ધરાવતા તમામનો વિરોધ કરવો તે બરાબર નથી. ઘણી વખત સમય જે છે એ બળવાન હોય છે. મેં ઘણી વખત એવું સાંભળેલું છે કે હિન્દુસ્તાનની અંદર ઘણા લોકોના મને, મારી આ વાત નથી, લોકોની વાત છે, આમાં મારો વિચાર જ નથી. આમાં ઘણા લોકોના મોઢે મેં, આજની વાત નથી, 20-25 વર્ષ પહેલાની વાત છે, હું સાંભળતો આવ્યો છું કે હિન્દુસ્તાન ઉપર કોઈ સરમુખત્યાર શાસકની જરૂરિયાત છે, તો જ કે છે કે હિન્દુસ્તાન જે છે એનો વહીવટ સારી રીતે ચાલી શકે. અન્યથા આખી વ્યવસ્થા એવી રીતે થઈ ગઈ છે કે સરકાર પ્રજા માટે એક રૂપિયો જે છે એ ફાળવે, પણ પ્રજાને જે છે માત્ર 15 પૈસા પ્રજા સુધી પહોંચે, અને ફાળવણીની પ્રક્રિયાની અંદર બાકીના 85 પૈસા જે છે જતા રહેતા હોય. ત્યારે પ્રજાની અંદરથી એક અવાજ આવતો હતો કે હિન્દને લોકશાહીની નહીં, સરમુખત્યારશાહીની જરૂર છે. તો સમય બળવાનો હોય છે, જુદા જુદા સમયે જુદા જુદા પ્રકારની માંગ હોય છે, અને એ વખતે એ સરમુખત્યાર પાસે જે છે અપેક્ષા પણ હોય છે કે વિરોધીઓને સાંખી ન લે. જો હિટલરે જે છે એ વિરોધીઓ પરત્વે કોનું વર્તન દાખવ્યું હોય, તો જર્મનીએ જે શક્તિ પ્રાપ્ત કરી હતી, આપણે અહીંયા ફક્ત આ ધરી ઉપર જ વાત કરીશું, બીજી ધરીની દ્રષ્ટિએ નહીં જોઈએ, અહીંયા શક્તિની ધરીની વાત છે. એણે જે શક્તિ પ્રાપ્ત કરી, શું એ શક્તિ જે છે હિટલર કે જર્મનીને પ્રાપ્ત થાત ખરા? તો હિટલર જે છે એની વાત, એના પક્ષનું પ્રતીક જે છે સ્વસ્તિક હતું. લાલ રંગના ધ્વજની અંદર, સફેદ કલરની અંદર કાળા રંગથી સ્વસ્તિક જે છે એ દોરેલો હતો, અને દરેક નાઝી વિચારસરણીનું સમર્થન કરનાર વ્યક્તિ પોતાના ખમીસ ઉપર સ્વસ્તિકનું ચિહ્ન ધારણ કરતો હતો. નાઝીવાદની વાત કરતા એ વખતે વિરોધ કરતા લોકોને ડર લાગ્યો છે. ત્યાર પછી એ નાઝીવાદનો એટલો બધો વિરોધ થયો કે નાઝીવાદની વાત કરતા પણ લોકોને ડર લાગે. મને પણ અત્યારે ડર લાગી રહ્યો છે કે કોઈક મારી વાતનું ઊંધું અર્થઘટન તો ના કરે, એવું તો ન સમજે કે હું હિટલરનો સમર્થક છું. સ્વસ્તિકનું ચિહ્ન આજે કોઈ રાખે તો પણ જાણે કે એ નાઝીવાદી છે, કે નાઝીવાદને ફરીથી સજીવન કરવામાં માને છે. એટલી હદે નાઝીવાદ પરત્વે નફરત છે, કારણ કે એનો એવી રીતે પ્રચાર થયેલો છે. અને માટે આ નાઝીવાદ ઉપર ચર્ચા કરતી વખતે બહુ ધ્યાન રાખવું પડે છે. હું ફરી કહું છું કે મારાથી કોઈ વૃત્તિ ન હોવા છતાં કોઈ કારણોસર કોઈ ક્ષતિ થઈ ગઈ હોય તો મને ક્ષમા પ્રાર્થના. શિક્ષક છું, વિદ્યાર્થીઓને ભણાવવું મારી ફરજ છે. ચર્ચાની અંદર વાત આવે ત્યારે મારે ચર્ચા કરવી પડે, અને હું ખૂબ તટસ્થ રીતે, ન્યાયી રીતે, કોઈ એક પક્ષીય નહીં, તટસ્થ રીતે એની ચર્ચા કરવાની કોશિશ
કરી રહ્યો છું. સત્ય અસત્ય વિદ્યાર્થીઓએ નક્કી કરવાનું છે. ગમે તો સ્વીકારવાનું છે, ન ગમે તો તમને યોગ્ય લાગે તે કરવાનું છે. તો નાજી વિચારસરણીનું સમર્થન કરનાર લોકો પોતાના ખભા ઉપર સ્વસ્તિકનું ચિહ્ન ધારણ કરતા હતા. બે પ્રકારના સૈનિકો તૈયાર કરેલા હતા. એક ગુરુ ખમીસ પહેરતા હતા, બીજા બ્લેક ખમીસ પહેરતા હતા. સાથે સાથે એ ખોપડી મનુષ્યની એનું પણ ચિહ્ન રાખતા હતા અને એ હિટલરના સ્પેશિયલ કમાન્ડો હતા, જેમનું કાર્ય સભાઓની અંદર કોઈ વિરોધી તત્વો હોય તો એમને ડરાવવાનું હતું, એમનું દમન કરવાનું હતું. વિરોધીઓની સભાઓ હોય તો એને તોડી નાખવાની હતી, એને થવા ન દેવી. ટૂંકમાં એમના સ્પેશિયલ કમાન્ડો હતા કે જે ખોપરીનું ચિહ્ન ધારણ કરતા હતા. સ્વસ્તિક તો ખરું જ, અને બ્લેક ખમીસ પહેરતા. બાકીના લોકો પૂરું. એનું ગુપ્તચર તંત્ર ખૂબ વિકસિત હતું. દરેક લોકોને ડર લાગતો હતો કે પોતાનો વિશ્વાસુ માણસ હોવા છતાં એમ લાગે કે આ નાજી જાસૂસ તો નહીં હોય. ઘરની અંદર ભાઈની સાથે પણ નાજી પક્ષ વિરુદ્ધ બોલતા, વાત કરતા કે અભિપ્રાય રજૂ કરતા લોકોને ડર લાગતો હતો. શિક્ષણ હોય, કવિતા હોય, નાટક હોય, કંઈ પણ તમારે એને એવી રીતે કરવાનું હતું કે એનો અંત એવું દેખાડે કે નાજી કાર્યક્રમો, નાજી વિચાર એ જ એકમાત્ર સાચો વિચાર છે અને આપણે બધાએ ભેગા થઈને એનું સમર્થન કરવાનું છે. વિદ્યાર્થીઓ જે છે એ પોતે, બાકીની પ્રજા પણ જ્યારે એકબીજાને મળે ત્યારે હેલ હિટલર કહીને એકબીજાનું અભિવાદન કરતા હતા. આપણે એકબીજાને મળીએ આજના સમયમાં ત્યારે ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય અંબે, જય રામજી કી, જુદા જુદા શબ્દ પ્રયોગ કરીને આપણે એકબીજાનું અભિવાદન કરીએ છીએ. એ વખતે માત્ર ને માત્ર હેલ હિટલર બોલવાનું. વિદ્યાર્થીઓને એવું શીખવાડવામાં આવતું હતું કે હિટલર એ એકમાત્ર શક્તિશાળી નેતા છે. અમે એની પૂજા કરીએ છીએ, એના આદેશો જે છે એનું પાલન કરવા અમે તત્પર છીએ, એવું રોજ જે વિદ્યાર્થીઓની પાસે જે છે પુનરાવર્તન કરાવવામાં આવતું હતું.
અને વારંવાર એ બોલવાથી લોકોની અંદર એવી ભાવના દ્રઢ બની જતી હતી કે ના, આ અમારો નેતા છે, એ જ શ્રેષ્ઠ નેતા છે, એનાથી કોઈ વધારે શ્રેષ્ઠ નેતા હોઈ શકે નહીં. એની વખત બોલો ત્યારે એ સત્ય થઈ જાય છે. ગોબેલ્સની વિચારસરણી પ્રમાણે કે ખોટી વાત પણ 100 વાર બોલો એટલે સત્ય થઈ જાય. એમ વખતો વખત દિવસની અંદર લોકો 100 વખત બોલતા હતા કે હિટલર અમારો નેતા છે, અમારો આરાધ્ય દેવ છે. વીર પૂજાની ભાવના પેદા કરવામાં આવી હતી. હિટલર એટલે વીર, વીરની પૂજા કરવાની. અને એ રીતે જર્મનીની અંદર આખું વાતાવરણ જે છે એ હિટલર મય થઈ ગયું હતું. જેની તરફેણ કરતા હતા એ પણ હિટલર હિટલર કરતા હતા, જે વિરોધ કરતા હતા એ પણ હિટલર હિટલર કરતા હતા. ટૂંકમાં જે જીવતા હતા એ બધા હિટલર હિટલર કરતા હતા. અને જેમણે હિટલર હિટલર ન કર્યું તે રહ્યા જ નહીં. રહ્યા તો જર્મનીમાં ન રહ્યા, એમને દેશ છોડી દેવો પડ્યો, ક્યાંક બીજે જતા રહેવું પડ્યું, અને તો એ જીવી શક્યા. હિટલર આવું કેમ કરે છે? તો જે રીતે કેટલાક લોકો મિશ્રણ કરીને કંઈક શ્રેષ્ઠ પ્રાપ્ત કરવાની વાત કરે છે, હિટલર મિશ્રણનો વિરોધ કરીને શ્રેષ્ઠ પ્રાપ્ત કરવાની વાત કરે છે. લક્ષ્ય બધાનું એક જ છે, શ્રેષ્ઠ ઉત્તમ તરફ ગતિ કરવી. મિશ્રણનો વિરોધ કરે છે એટલે હિટલર જે છે લોકશાહીનો પણ વિરોધ કરે છે કે લોકશાહીની અંદર એ અનેક એવા લોકોનું મિશ્રણ છે, સંભુ મેળો છે કે જે લોકો પોતે શ્રેષ્ઠ નથી, જુદા જુદા કારણો. જેમ કે આપણે કહ્યું કે ઉદ્યોગ પ્રધાન જે છે પણ એને પોતે એક ઉદ્યોગ સારી રીતે ચલાવ્યો નથી, તો સમસ્ત ઉદ્યોગો અંગેનો નિર્ણય લેવાની એનામાં શક્તિ કઈ રીતે હોય? મને ખુદને પણ નથી સમજાતું આજે પણ. બાકીના લોકોની મને ખબર નથી. અને માટે મારે ખબર નથી કે જાહેરમાં હું બોલું છું, પણ જાહેરમાં હું મારાથી બોલાય કે કેમ? મને એવું લાગે છે કે મારાથી ન બોલાય, જાણે કે હું ભૂલ કરતો હોય એવું મને લાગે છે. પણ ચર્ચા તો દ્વિપક્ષીય. મને લાગ્યું એ હું વિદ્યાર્થીને કહું છું, ને વિદ્યાર્થીઓ જે છે એ બીજા લોકો સાથે ચર્ચા કરે માટે કહું છું. અને ભવિષ્યની અંદર જો મારી વાત સાચી હોય તો, જેમ આપણે જોઈએ છે કે આજે ઘણા પક્ષો જે છે એમ કહે છે કે અમે જીતીશું તો આ મુખ્યપ્રધાન હશે, અમે જીતીશું તો આ વડાપ્રધાન હશે. સરકારે જે છે, સોરી, જુદા જુદા પક્ષોએ જે છે, મને એવું લાગે છે કે પ્રજા સમક્ષ જતા પહેલા કહેવું જોઈએ કે જો અમારી સરકાર આવશે તો આ નાણામંત્રી હશે, આ જે છે આ હશે, આ જે આ હશે. અને તો પ્રજાને એવું લાગે કે ના, આ નાણામંત્રી તરીકે બરાબર નથી,
તો પ્રજા એને ન પણ છૂટે. જ્યારે પ્રધાનમંડળ બને છે ત્યારે ઘણા લોકોને જે છે આશ્ચર્ય થાય છે. હશે એની અંદર ક્યાંક મર્યાદા હશે, મજબૂરી હશે, જેવું મને લાગે છે એવું કદાચ જેના હાથમાં સત્તા છે એને પણ લાગતું હશે. પણ છેવટે આપણે એ પણ જાણીએ છીએ કે આપણે ત્યાં મંત્રીઓને નિર્ણય લેવામાં મદદ કરવા માટે એક આખી સરકારી વ્યવસ્થા છે, સરકારી કર્મચારીઓની, આઈએએસ અધિકારીઓની, વગેરે વગેરેની. એની મદદ યોગ્ય છે, પણ તેમ છતાંય હું એવું માનું છું કે જે મંત્રી હોય એનું પોતાનું પણ જે તે ક્ષેત્રનું એક આગવું જ્ઞાન હોવું જરૂરી છે. એ ન હોય તો એ માત્ર બીજાની સલાહથી જે છે યોગ્ય નિર્ણય ન લઈ શકે. અપવાદ હોય, અપવાદ દરેક જગ્યાએ. ઘણા લોકો પાસે ભણતર ન હોવા છતાં ગણતર હોય, સમાજની, પ્રજાની નાડ પારખવાની શક્તિ હોય, ક્ષમતા હોય. ઘણા લોકો શ્રેષ્ઠ પુરવાર થયેલા છે, સ્વીકારવું. પણ એને કારણે તમામને માટે, અને અહીંયા આપણે જોઈએ છે કે એક વ્યક્તિના હાથમાં જ્યારે સત્તા છે ત્યારે જે લોકશાહીની અંદર જે મિશ્રણ એમાં અયોગ્ય વ્યક્તિઓના હાથમાં સત્તા હોય છે. એક વ્યક્તિ જે છે હિટલર, એ પોતે જુદા જુદા ક્ષેત્રની શ્રેષ્ઠ વ્યક્તિઓને નિમણૂક કરવાની સત્તા ધરાવે છે. ત્યાં જે છે ચૂંટણી થાય ત્યારે સરકાર જે છે એક યાદી જ આપે છે કે આ અમારા મંત્રીઓ હશે, આ હશે, આ હશે. પ્રજાએ એની અંદર હા કે નાની અંદર મત આપવાનો હોય છે. અને મોટાભાગે વાતાવરણ એવું હોય છે કે લોકો વિરોધમાં મત આપી શકતા નથી. એટલે કે વાતાવરણ એવું હોય છે કે એમનામાં એ વિરોધમાં મત આપવાની હિંમત નથી હોતી. એ મત આપ્યો એટલે વિરોધી ગણાઈ જાય છે, અને વિરોધી થયો એટલે એના ઉપર કોઈક ને કોઈક રીતે જે છે એને જુદો કરવામાં આવે, એના ઉપર દમન ગુજારવામાં આવે. એટલે જે છે એ વ્યક્તિ સ્વીકાર્ય ન હોય છતાં મતદાનની દ્રષ્ટિએ સર્વસ્વીકૃત બની જાય. નાજીવાદ જે છે એને બીજા બધા પક્ષોને વિખેરી નાખ્યા હતા. એક માત્ર જે છે નાજી પક્ષ એ જ કાયદેસરનો પક્ષ હતો, અને એ પક્ષની યાદીને પ્રજાએ હા કે નામાં મત આપવાનો રહેતો હતો. એ હામાં જ મત આવતો હતો. લોકો શાસન કરતા હતા. પણ આપણે ગઈ વખતે વાત કરી તે પ્રમાણે કે જ્યારે યોગ્ય વ્યક્તિ જે છે એને સત્તા હોય ત્યારે જો એ યોગ્ય વ્યક્તિ હોય તો કન્ડિશનલ એ બાકીના વ્યક્તિઓની, બાકીના સ્થાનો ઉપર યોગ્ય વ્યક્તિઓની જ નિમણૂક કરે છે, અને પરિણામે બધું યોગ્ય થાય. એ રીતે અહીંયા નાજીવાદની અંદર એવું સ્વીકારવામાં આવ્યું છે કે શક્તિશાળી નેતાના હાથમાં સત્તા, અને એ શક્તિશાળી નેતા એની પાસે તમામ સત્તા હોવાથી એ જુદા જુદા પદો ઉપર જુદી જુદી યોગ્ય વ્યક્તિઓને જ નિમે, અને જો એ વ્યક્તિઓ યોગ્ય ન હોય તો એને હટાવવાની એની પાસે શક્તિ છે. એ હટાવીને એમની જગ્યાએ યોગ્ય વ્યક્તિની નિમણૂક પુનઃ કરે, અને છેવટે પ્રજાનું સારું જ થાય. વિદ્યાર્થીઓ બોલવામાં બધું સરસ લાગે છે,
પણ સાથે સાથે અહીંયા સતત એ ધ્યાન રાખવાનું છે કે ક્યાંય આવેગ અને આવેશ ના આવે. ચર્ચા અહીં આપણે પૂરી કરવી છે. સમય થયો હોવાથી ફરીવાર ક્લેરિટી અધૂરી આપણે આગળ કરીશું. ત્યારે આજે અહીંયા આપણે અટકીશું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. વસુધૈવ કુટુંબકમ. કર ભલા, ભોગા ભલા. હૃદયથી આપણે જે છે એ કોઈનું પણ સારું કરીશું ને દરેક જણ સારું કરીશું તો વિશ્વનું કલ્યાણ થશે. અસ્તુ.